હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે નેના અને હું રહું છું વડોદરામાં. તો ચલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ. આજે મેં આવી છું વડોદરાના નવનાથ મહાદેવ મંદિરમાંથી એક જાગનાથ મહાદેવ મંદિર. કહેવાય છે કે આ જાગનાથ મંદિર બી સદીઓ જૂનું છે અને નવનાથ મહાદેવ મંદિરમાંથી એક છે. વડોદરાવાસીઓ આ મંદિરની ખાસ વાત તો એ છે કે શિવજીની સવારી જે મહાશિવરાત્રિના દિવસે મહાદેવ અને એમનો આખો પરિવારની મહાશિવરાત્રિના દિવસે આખા વડોદરામાં રેલી નીકળે છે, જે શિવજીની સવારી તરીકે બી ઓળખાય છે. અને તમે વડોદરાવાસીઓ છો તો તમને ખબર જ હશે કે શિવજીની સવારી એટલે વડોદરામાં સૌથી ખાસ તહેવાર. આ શિવજીની સવારી ખાલી વર્ષમાં એક જ વાર થાય છે, મહાશિવરાત્રિના દિવસે. આખો દિવસ રેલી નીકળે છે અને વડોદરામાં જેટલા બી ડીજે છે એ આખી રેલીમાં હોય છે. હવે આપણે વાત કરીએ જાગનાથ મહાદેવ મંદિરની. આ મંદિર વિશ્વામિત્રી નદીના કિનારે અને કલાલી ગામ પાસે આવેલું છે. આ મંદિરમાં જે શિવલિંગ છે એ 500 વર્ષ કરતાં પણ જૂનું છે. 500 વર્ષ પહેલા આ જગ્યા પર એક ખેડૂતનો ખેતર હતું. એનામાં એ હલ ચલાવતો હતો ત્યારે જમીનમાં આ શિવલિંગ પર હળ વાગ્યું ત્યારે ત્યાં લોહીની ધારા વહેવા લાગી. તમે બધા આ મંદિરમાં જ્યારે બી દર્શન કરવા આવો ત્યારે તમે ગોળથી શિવલિંગને જોજો. આમ તો શિવલિંગ ગોળ હોય છે, પણ અહીંયાના શિવલિંગને હળ વાગ્યું છે એટલે થોડું અલગ છે. બધા નવનાથ કરતાં આ જાગનાથ ભગવાન સૌથી જાગૃત ભગવાન છે. આ મંદિરનું પ્રાચીન નામ યજ્ઞનાથ હતું, જે આજે જાગનાથ તરીકે ઓળખાય છે. એ કેવી રીતે ઓળખાય છે એ હું તમને કહું. ઘણા વર્ષ પહેલા રાજકુમાર ત્રિશુંકએ અહીંયા કઠિન યજ્ઞ કર્યો હતો અને મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરી હતી. ઘણા વર્ષ સુધી અહીંયા ખાલી શિવલિંગ હતું અને પછી ભક્તોની શ્રદ્ધા અને ભક્તિથી ખૂબ જ વિશાળ મંદિર બની ગયું છે. આ મોટી ગણેશ પ્રતિમા 11 ફૂટથી બી ઊંચી છે અને સફેદ સંગમરમરમાંથી બનાવવામાં આવી છે. અને આ ગણેશ પ્રતિમા રાજસ્થાનથી ગુજરાત લાવવામાં આવી હતી. આખા વડોદરામાં તમે કઈ બી જગ્યા જશો તો બી આ મંદિરમાં જેટલી શાંતિ અને આ વાતાવરણ છે એ તમને કંઈ જ જોવા નહીં મળે. આ મંદિર એટલો વિશાળ બનાવવામાં આવ્યું છે કે અહીંયા તમને ફરવા માટે 2 થી 3 કલાક જોઈશે. અને અહીંયા ભગવાનની પૂજા આરતીનો સમય છે સવારે 7 વાગે અને સાંજે પણ 7 વાગે. અને આ મંદિરમાં મહાદેવ, શ્રી ગણેશ અને કાલભૈરવની સ્થાપના છે. અને હવે નવનાથ મંદિરોની વાત કરીએ તો વડોદરાની અંદર 9 દિશામાં નવનાથ મંદિરની સ્થાપના છે. પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિરોની સ્થાપના ઋષિ વિશ્વામિત્રી દ્વારા કરવામાં આવી હતી. કહેવાય છે કે ઋષિ વિશ્વામિત્રીએ આ શિવલિંગોની સ્થાપના કરી અને તપસ્યા કરીને નવનાથની સ્થાપના કરી અને વડોદરાની સુરક્ષા કરી. અને આ મંદિરોનું પૂર્ણ નિર્માણ 1850માં સયાજીરાવ ગાયકવાડ દ્વિતીય દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ વિડીયો જોઈને તમારે બી નવનાથ મંદિરોના દર્શન કરવાની ઈચ્છા તો થઈ જશે. એટલે આ છે મંદિરોનું નામ અને લોકેશન. અને તમે બધા બી એકવાર ટાઈમ કાઢીને નવનાથ મહાદેવ મંદિરના દર્શન જરૂર કરી લેજો. આ મારો પહેલો વ્લોગ હતો એટલે કંઈ ગલતી થઈ હોય તો માફ કરજો. અને બીજો બ્લોગ કયા મંદિરનું બનાવું કમેન્ટ કરજો.